DD10 ન્યૂઝ આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેપી અને હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના વણુણા ગામમાંથી સાપ દંશની ચોંકાવનારી ઘટના સામે આવી છે। અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના વલુણા ગામે રહેતી ધોરણ 10ની વિદ્યાર્થીની જાનવીબેન ભગોરા પોતાના ઘરે હાજર હતી। આ દરમિયાન પલંગ નીચે છુપાઈને બેઠેલા ઝેરી કોબરા સાપે અચાનક ડંખ મારતા પરિવારજનોમાં દોડધામ મચી ગઈ હતી। પરિવારજનોએ સમય ગુમાવ્યા વગર જ જાનવીબેનને તાત્કાલિક મોડાસા હોસ્પિટલ સારવારમાં ખસેડી હતી। હોસ્પિટલમાં તબીબોની દેખરેખ હેઠળ એન્ટીવેનમ ઇન્જેક્શન સહિત જરૂરી સારવાર આપવામાં આવી હતી। હાલ વિદ્યાર્થીનીની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે। ઘટનાની જાણ થતાં જ ધીરદયા ટીમના પ્રમુખ જાલમભાઈ ખાંટ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા। તેમણે ઘરમાંથી ઝેરી કોબરા સાપનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી તેને સુરક્ષિત સ્થળે છોડ્યો હતો। ચોમાસાની ઋતુમાં સાપદંશની આવી ઘટનાઓ વધતી હોવાથી નિષ્ણાતો લોકોને સતર્ક રહેવા, ઘરની આસપાસ સ્વચ્છતા જાળવવા અને સાપ દેખાય તો તેને પકડવાનો પ્રયાસ કરવાને બદલે રેસ્ક્યુ ટીમનો સંપર્ક કરવાની અપીલ કરી રહ્યા છે। સમયસર સારવાર મળતા વિદ્યાર્થીનો જીવ બચી ગયો છે અને ચોમાસામાં દરેક નાગરિકે ખાસ સાવચેતી રાખવી જરૂરી બની છે। રિપોર્ટર નરેશ ખરાડી, મેઘરજ, અરવલ્લી।